આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની નિષ્ફળતાઓને ઉજાગર કરી સરકાર દ્વારા ગર્વથી ઉજવવામાં આવતા પ્રવેશોત્સવ પર પ્રશ્ન ઉભો કરતા હિરપરાએ કહ્યું કે જ્યાં 24% બાળકો શાળાએ જતા નથી ત્યાં પ્રવેશોત્સવ નહીં પણ દંભોત્સવ ઉજવવામાં આવે છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ ગુજરાત સરકારના પ્રવેશોત્સવને દંભોત્સવ ગણાવતા રાજ્યની શૈક્ષણિક નીતિ પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા। બાળકો શાળાથી દૂર રાજ્યના 1.39 કરોડ બાળકોમાંથી આશરે 33 લાખ બાળકો હજુ શાળાએ જતા નથી। સરકારી શાળાઓમાં ઘટતા પ્રવેશ 2023-24માં સરકારી શાળાઓમાં 1.30 લાખ પ્રવેશ ઘટ્યા જ્યારે ખાનગી શાળાઓમાં 1.27 લાખ પ્રવેશ વધ્યા। 2015-16 પછી 545 સરકારી શાળાઓ બંધ થઈ જ્યારે 1745 ખાનગી શાળાઓ વધી। બાળકોના ભવિષ્ય પર સંકટ છે। માત્ર 15% બાળકો જ ધોરણ 12 સુધી અભ્યાસ પૂરું કરે છે। 2574 શાળાઓમાં જર્જરિત ઓરડા, 7599 શાળાઓ પતરાની છત હેઠળ, 7007 શાળાઓમાં નળથી જળ ઉપલબ્ધ નથી, 6332 શાળાઓમાં રમત મેદાન નથી, 19650 શિક્ષકની જગ્યાઓ ખાલી છે, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે। છેલ્લા 15 વર્ષથી શારીરિક શિક્ષણ, સંગીત, કલા તથા લાઇબ્રેરિયનની ભરતી નહીં। આંકડાઓ દર્શાવે છે કે પ્રવેશોત્સવના નામે સરકાર પતંગી ઉડાવી રહી છે જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી ચિંતાજનક છે એવો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો। નમસ્કાર, હું રાકેશ હિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત। મારી સાથે પ્રદેશના સંગઠન મંત્રી રામભાઈ છે, સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલબેન છે। અમે આજ રોજ જે છેલ્લા 3 દિવસથી સરકાર પ્રવેશોત્સવ ચલાવી રહી છે અને દર વર્ષે ગુજરાત સરકાર પ્રવેશોત્સવના નામે જે દંભોત્સવ ચલાવી રહી છે એની વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતની પ્રજા સમક્ષ અને ગુજરાત સરકારની આંખ ઉગાડવા માટે અને એની આંખ ઉગાડવા માટે આંકડાઓ રજૂ કરવા માટે આજે એકત્ર થયા છીએ। પ્રવેશોત્સવ ઉજવવા છતાંય દર વર્ષે પ્રવેશોત્સવના નામે દંભોત્સવ કરવા છતાંય આજે ગુજરાતમાં 6 થી 7 વર્ષના 1 કરોડ 39 લાખ બાળકો એવા છે, એટલે કે 33% બાળકો એવા છે। એમાંથી 1.39 લાખમાંથી 24% બાળકો 24 લાખ બાળકો એવા છે કે જેઓ શાળા સુધી પહોંચી શકતા નથી। ગુજરાતની સરકારી શાળાઓમાં ખૂબ મોટા પાયે શિક્ષકોની અછત છે। 2400થી વધુ શાળાઓ એવી છે કે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે। 2500થી વધુ શાળાઓ એવી છે કે જે જર્જરિત ઓરડાઓ સાથે અત્યારે કાર્યરત છે। 7000થી વધુ શાળાઓ એવી છે કે જેઓ ખૂબ ભયજનક પરિસ્થિતિમાં પતરા નીચે બાળકો અભ્યાસ કરી રહ્યા છે। 7000થી વધુ શાળાઓ એવી છે કે જ્યાં હજુ સુધી નલથી જલની યોજનાનું પાણી નથી પહોંચી રહ્યું। સુરત શહેરમાં શિક્ષણ મંત્રીના વિસ્તારમાં પણ જર્જરિત મકાનોવાળી અને એક શિક્ષકથી ચાલતી શાળાઓ છે। તો અમે આ તબક્કે ગુજરાત સરકારને વિનંતી કરી રહ્યા છીએ અને ગુજરાતની પ્રજાનું ધ્યાન પણ દોરી રહ્યા છીએ કે આ પરિસ્થિતિમાં ગુજરાત સરકાર જે કરોડો રૂપિયાનું, અબજો રૂપિયાનું બજેટ ધરાવે છે અને પ્રવેશોત્સવના નામે પ્રજાની આંખમાં ધૂળ નાખવાનું કામ કરે છે, ગુજરાતની સરકારી શિક્ષણ વ્યવસ્થાનું આ વાસ્તવિક ચિત્ર છે। એને રજૂ કરવા માટે એક વિપક્ષ તરીકે અમારું કર્તવ્ય અદા આજે અમે કર્યું છે અને આવનારા દિવસોમાં જેવી રીતે અત્યાર સુધી લડત લડતા આવ્યા છીએ, આવનારા દિવસોમાં શિક્ષણના મુદ્દે અમે લડત લડતા રહીશું।